સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આપ જોઈ શકો છો અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી માંડલ અને સીતાપુર બેઠક અને તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર આવતીકાલ એટલે કે તારીખ 26/4/2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે। ત્યારે આપ અત્યારે જોઈ શકો છો પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો તથા ચૂંટણી સ્ટાફની ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। માંડલની શ્રી મહાત્મા ગાંધી વિનય હાઈસ્કૂલ ખાતે અત્યારે આપ જોઈ શકો છો કે ડિસ્પેચિંગની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે। આપણે જરા આંકડાકીય માહિતી જોઈએ તો અમદાવાદ જિલ્લા પંચાયતની 2 બેઠકો ઉપર 6 ઉમેદવારો મેદાને છે, જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર 47 જેટલા ઉમેદવારો મેદાને છે, જેમાં 3 પક્ષ અને અપક્ષનો પણ સમાવેશ થાય છે। બૂથની આપણે જો ચર્ચા કરીએ તો માંડલ તાલુકાના કુલ 77 બૂથ ઉપર તાલુકા પંચાયતની 16 બેઠકો તથા જિલ્લા પંચાયતની 2 બેઠકો ઉપર આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે। આપણે અત્યારે જોઈએ તો માંડલ તાલુકાના 77 બૂથ ઉપર 23 જેટલા સંવેદનશીલ બૂથ અને 16 જેટલા અતિ સંવેદનશીલ બૂથો છે, જ્યારે 38 જેટલા બૂથોને સામાન્ય તરીકે ફાળવવામાં આવ્યા છે। માંડલ તાલુકામાં આપણે મતદારો જો જોઈએ તો 62,141, જેમાં પુરુષ મતદારો 32,067 અને સ્ત્રી મતદારો 30,065 જેટલા છે। આવતીકાલે આપણે જો જોઈએ તો પ્રિસાઇડિંગ માંડલના કુલ 77 બૂથ ઉપર 84 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસરો ફરજ બજાવવાના છે, ત્યારે 87 જેટલા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો 88 અને એફપીઓ 86 જેટલા। આવતીકાલે જો આપણે જોઈએ તો અત્યારે ઉનાળાની ગરમીનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે આવતીકાલે મતદાન કેન્દ્રો ઉપર, બૂથો ઉપર પાણીની સગવડ કરવામાં આવી છે। જે વિકલાંગો, ઘરડા મતદારો એમના માટે પણ ખાસ ચેરની સુવિધા છે। આપણે કાલે જોઈએ તો માંડલ તાલુકામાં સુરક્ષા પોલીસ બંદોબસ્ત 3 પીઆઈ છે, 1 પીએસઆઈ છે, ડીવાયએસપી છે, એસઆરપી ની ટુકડી આવશે તથા અન્ય પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ મિત્રો પણ ઉપસ્થિત છે। કુલ માંડલ તાલુકાની 16 બેઠકો ઉપર 8 ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવવાના છે। આપણે જો ઈવીએમ ની ચર્ચા કરીએ તો માંડલ તાલુકાની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો ઉપર થઈ કુલ 154 જેટલા ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય એક્સ્ટ્રા ઈવીએમ પણ અત્યારે સ્ટ્રોંગ રૂમમાં સામેલ છે। 3 મામલતદાર, જિલ્લા ઓફિસર અને ટીડીઓ સહિત 3 ચૂંટણી અધિકારીઓ છે। આવતીકાલે સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુચારુ પારદર્શિતા ચૂંટણીનો વહીવટ થાય, ચૂંટણી મતદાન પ્રક્રિયા યોજાય એ બાજુ તંત્રની સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ચૂંટણી પૂર્વ ચૂંટણીમાં સૌ મતદાન કરીએ એવી અમારી અપીલ છે।